નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે। 24 કલાકમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે। ડિપ્રેશન બાદ સિસ્ટમ બનશે ડીપ ડિપ્રેશન। ડીપ ડિપ્રેશન સાયક્લોન બને તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે હાલ લો પ્રેશર સિસ્ટમ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે। અરબી સમુદ્રની અંદર સર્જાયેલ લો પ્રેશર હવે ડિપ્રેશન બની રહ્યું છે અને આવનારા સમયમાં તે સંભવિત સાયક્લોન બની શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે, તેમની સાથે વાતચીત કરીશું કે સાયક્લોનને લઈને હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું આ વરસાદી સિસ્ટમ છે કે જે વાવાઝોડું બનશે કે નહીં। કાકા, જે આ કાલે લો પ્રેશર હતું અત્યારે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે, પરિસ્થિતિ જોતા શું લાગી રહ્યું છે? સાયક્લોન બનશે, કેવી પરિસ્થિતિ ઊભી થશે? આ સાગરમાં જે ડીપ ડિપ્રેશન બનવાની પછી જે પ્રક્રિયા હોય છે સાયક્લોન બનવાની, એ અત્યારે લગભગ સમુદ્રના પાણીમાં એન્ટી સાયક્લોન ઘણા બની ગયા છે। અને બીજું જોવા જઈએ તો જે લો પ્રેશર 1000 મિલીબારથી ઓછા હતા, 998 990 એ મિલીબાર હવે 1000 ઉપર વધી ગયા છે ગુજરાતના આજુબાજુમાં। એ એકાએક મિલીબાર વધ્યા છે। મિલીબાર ઘટવા થાય તો લો પ્રેશર ઘણું ઘટે, પણ આ કંઈ સમજાતું નથી કે આવું કેમ થાય છે। આમ છતાં લગભગ મુંબઈ કર્ણાટકના ઉપરના ભાગોમાં અને મુંબઈના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આગામી 3 દિવસમાં 4 દિવસમાં। અને લગભગ લક્ષદ્વીપના ઉપરના ભાગો અને તામિલનાડુથી લગભગ કર્ણાટકની આજુબાજુના ભાગોમાં એક મોટી સિસ્ટમ આકાર લે છે અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે। ક્વચિત આ સિસ્ટમ જે છે એ સમુદ્રનું તાપમાન જે છે સાનુકૂળ છે, પરંતુ એક પછી એક બનતા એન્ટી સાયક્લોન અને હવાના દબાણોમાં ફેરફાર થઈ ગયા છે, એટલે આ જે છે આ સિસ્ટમ સંતા કુકડી રમી રહી છે। પરંતુ આમ છતાં મારું માનવું છે કે જે લગભગ દક્ષિણ ભારતના નીચેના ભાગોમાં છે ત્યાં એનો ઘેરાવો મોટો છે અને આ સાયક્લોન ધીરે ધીરે આગળ વધી અને મુંબઈ મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ તરફ આગળ વધશે, કારણ કે દરિયામાં આગળ વધતા હાલ તો એ પાછું ધકેલી જાય એવું છે અધેક દૂર જતાં। અને આ સાયક્લોનની ગતિવિધિના કારણે છેક પશ્ચિમ કાંઠે ભારેથી તીવ્ર વરસાદ થવાની શક્યતા રહે છે। મુંબઈ મહારાષ્ટ્ર રત્નાગીરીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભાગના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે, પણ ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થશે અને પવનની ગતિ જબરી છે, ગાજવીજ વધારે છે, એટલે જનધનને કાળજી રાખવી એ જ રહેશે। પરંતુ સાયક્લોનમાં તબદીલ 25-26 તારીખ પછી ચાલાવે લગભગ સાયક્લોન બનવાની શક્યતા જણાઈ આવે છે, પણ આ હવાના દબાણો વારંવાર સમુદ્રમાં બદલાઈ રહ્યા છે એ કંઈ સમજાતું નથી। છતાં સમુદ્રનું તાપમાન અને અન્ય પેરામીટરો જોતાં કદાચ તારીખ 26 સુધીમાં વેલમાર્ક લો પ્રેશર બને અને સાયક્લોન બને। સાયક્લોન ન બને તોય પણ ભારે વરસાદ થવાનો છે। અચ્છા કાકા, આજે હાલ ડિપ્રેશનમાં પરિવર્તિત જે થઈ છે આ લો પ્રેશર સિસ્ટમ છે તો તેનાથી આવનારા 2 થી 3 દિવસમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે? ડીપ ડિપ્રેશન થશે, હજુ વેલમાર્ક લો પ્રેશર બનશે, એની સિસ્ટમો બનશે, પરંતુ જેના કારણે છેક કર્ણાટકથી ઉપરના ભાગો, મુંબઈના ગોવાના ભાગમાં ભારેથી તીવ્ર વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યાં 15 ઇંચ જેવો વરસાદ થવાનો, ત્યાં 15 ઇંચ જેવો, પણ પછી ગુજરાતમાં આગળ વધતા વલસાડ વગેરે ભાગોમાં 10 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં 2 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ થશે। આ ઉપરાંત વડોદરાના ભાગમાં વધુ વરસાદ થશે। ઉત્તર ગુજરાતના ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, ત્યાં અડધો ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થશે, ત્યાં થોડો વધુ વરસાદ થશે। એટલે જે અતિ ભારે વરસાદનું જે વિપર્યોગી વાવાઝોડું
એવી એટલી બધી ગતિવિધિ જણાતી નથી, પણ સમુદ્રમાં 65 થી 70 કિલોમીટરના ઝડપના પવનો ફૂંકાઈ શકે અને ક્યારેક 100 કિલોમીટર ઝડપના પવનો ફૂંકાઈ શકે. એટલે દરિયા ખેડૂતોએ સાવધ રહેવાની તો જરૂર છે. જી કાકા, બંગાળની ખાડીમાં પણ હલચલ હાલ જોવા મળી રહી છે. અત્યારે જે બંગાળની ખાડીની પરિસ્થિતિ શું છે? વાવાઝોડું બનવાની ત્યાં કોઈ સંભાવના ખરી? તારીખ 28મી મે બાદ બંગાળ અને ઉપસાગરમાં સાયક્લોન બનવાની શક્યતા રહે છે, પણ તેનો ટ્રેક સંભવિત ઓરિસ્સા અથવા તો બાંગ્લાદેશ અથવા તો દેશના પૂર્વ ભાગ તરફ જવાની શક્યતા રહે છે. પણ જેના કારણે રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. બીજું, આ સાયક્લોનની ગતિવિધિના કારણે આગામી 1 કે 2 દિવસમાં ભારતના દક્ષિણ છેડે ચોમાસું દસ્તક લઈ શકે છે. એટલે તારીખ 24 આસપાસ ચોમાસાનું જે આગમન છે એ થઈ શકે છે. પરંતુ ત્યાંની ગતિવિધિ, ત્યાંના નોર્મ્સ જે છે, આઉટગોઈંગ, ઇનગોઈંગ, રેડિયેશન, વાદળો બનવા, ભૂમધ્ય મહાસાગરમાં હલચલ જોવા મળવી, અને અલગ અલગ સ્ટેશનમાં વરસાદનો નિયત માત્રામાં વરસાદ થવો, આ બધા જ પછી જ હવામાન ખાતું પુષ્ટિ કરશે કે કેળ કાંઠે ચોમાસું પહોંચ્યું છે. પરંતુ દક્ષિણ ભારતમાં કેરળથી કર્ણાટક સુધી ભારેથી અતિ ભારે વરસાદ હમણાં મોન્સૂનની ગતિવિધિના કારણે થવાની શક્યતા રહે છે, અને સમય પહેલાં ચોમાસું આવી જવાની શક્યતા રહે છે. જી બિલકુલ. તો જે રીતે જે હાલ લો પ્રેશર સિસ્ટમ હતી અરબી સમુદ્રમાં, તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહી છે. ત્યારબાદ ડીપ ડિપ્રેશન, વોલમાર્ક લો પ્રેશર, એટલે કે અલગ અલગ જે સ્ટેપ્સ હોય છે તે મુજબ હાલ આગળ વધી રહી છે. અને જે હાલની પરિસ્થિતિ મુજબ 26મી મે સુધીમાં આ એક સાયક્લોન બની શકે. જો કે બીજી તરફ બંગાળની ખાડીમાં પણ 28 મે આસપાસ એક સાયક્લોન બની રહ્યું છે, તેનાથી વાતાવરણમાં જે ભેજ આવશે તેના કારણે પણ ગુજરાતમાં વરસાદની સંભાવના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.